આજે આપણે વાત કરીશું એક એવી સમસ્યા વિશે જે આજકાલ લાખો લોકોને થઈ રહી છે અને તે છે ફેટી લીવર. શું તમે જાણો છો કે લીવર ફેટી થઈ જાય સમયસર તેનું ધ્યાન ન રાખવામાં આવે તો એ સિરોહિસિસ જેવી ગંભીર સ્થિતિ પણ થઈ શકે છે. પરંતુ જો તમે તમારા ખોરાક અને લાઇફસ્ટાઇલમાં થોડો ફેરફાર કરો તો ફેટી લીવર માત્ર 3 મહિનામાં કુદરતી રીતે રિવર્સ થઈ શકે છે. ચાલો જોઈએ એ માટેના 3 ખાસ પગલાં. 1. ડાયટને ક્લીન કરો. સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું છે તમારી ડાયટને સંપૂર્ણ રીતે ક્લીન બનાવવી. જો લીવરને સાચે હેલ્ધી કરવું હોય તો ખોરાકમાં રહેલી ગંદકી દૂર કરવી જરૂરી છે. સૌપ્રથમ ખાંડ, તેલમાં તળેલી વસ્તુઓ અને જંક ફૂડને તરત બંધ કરો. આ બધું લીવર પર વધારાનો બોજ પાડે છે અને ફેટ એકઠું થવાનું મુખ્ય કારણ બને છે. પછી શક્ય હોય ત્યાં સુધી મેંદો, બેકરી પ્રોડક્ટ અને સોફ્ટ ડ્રિંકથી દૂર રહો. આ ખોરાકમાં એવા તત્વો હોય છે જે લીવરને વધુ થકવી નાખે છે. હવે વાત કરીશું શું ખાવું. તમારા રોજિંદા ભોજનમાં લીલી શાકભાજી, ભૂના ચણા, મૂગની દાળ, ગાજર, ચુકંદર અને ઓટ્સ જેવી હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરો. આ ખોરાક લીવરને સાફ કરે છે, શરીરને હળવું રાખે છે અને ફેટ ઓછો કરે છે. અને હા, રોજ સવારે 1 ગ્લાસ દૂધી અથવા ચુકંદરનો તાજો રસ પીવો. આ નાની આદત તમારા લીવર માટે એક નેચરલ ડિટોક્સ સાબિત થઈ શકે છે. 2. ફિઝિકલ એક્ટિવિટી શરૂ કરો. લીવરને ડિટોક્સ કરવા માટે ફક્ત ખોરાક પૂરતો નથી, શરીરને હલનચલન પણ એટલું જ જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછું 30 થી 45 મિનિટ સુધી ઝડપી ચાલો. જો શક્ય હોય તો જીમ પણ જોઈન કરી શકો છો. આ બ્લડ ફ્લો અને ફેટ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને ફેટી લીવરને ઠીક કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે. 3. કુદરતી હર્બ્સની મદદ લો. તમે ત્રિફળા અને ભૂમિ આમળા જેવી હર્બ્સ લઈ શકો છો જે લીવરમાંથી ટોક્સિન દૂર કરે છે અને નવો ફેટ જમાવા દેતી નથી. પરંતુ સૌથી સેફ અને સરળ વિકલ્પ છે ત્રિફળા ચૂર્ણ. કેવી રીતે લો. રાત્રે સૂતા પહેલાં 1 ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લો. નિયમિત રીતે 3 મહિના સુધી આ રીતે કરવાથી લીવર કુદરતી રીતે ડિટોક્સ થાય છે અને ફેટ ઘટાડે છે. પણ યાદ રાખો, દવાઓ પહેલાં તમારા લાઇફસ્ટાઇલને જ દવા બનાવો. સાચો ખોરાક, થોડી કસરત અને કુદરતી ઉપાય એ જ છે ફેટી લીવરનો સૌથી અસરકારક ઇલાજ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.